માનનીય મનસુખભાઈ ભરૂચ લોકસભામાં પહેલી વાર પેટા ચૂંટણીમાં 1998માં જીત્યા. પછી રેગ્યુલર ચૂંટણી 1999 જીત્યા, 2004 જીત્યા, 2009 જીત્યા, 2014 જીત્યા, 2019 જીત્યા. કુલ 6 ચૂંટણીઓ ભરૂચની લોકસભામાંથી માનનીય મનસુખભાઈ જીત્યા. બદલામાં ભરૂચની જનતાને શું મળ્યું? મનસુખભાઈ, તમે ગામ આખાને સવાલો પૂછો છો અને લોકોને પ્રમાણપત્ર આપો છો, તો એક મતદાર તરીકે, ગુજરાતના નાગરિક તરીકે હું આપને આટલું પૂછવા માગું છું કે આપની લોકસભામાં પડતી દેડિયાપાડા અને ઝઘડિયા વિસ્તારની જનતા સિંચાઈની સગવડોના અભાવે, રોજગારના અભાવે, રોજગારી માટે છેક સૌરાષ્ટ્રમાં દૂર દૂર સુધી સ્થળાંતર કરે છે. જ્યાં પણ કોઈ રોડ રસ્તાનું, બિલ્ડિંગો બનાવવાનું કામ ચાલતું હોય ત્યાં મોટે ભાગે આપણા વિસ્તારની જનતા જ સિંચાઈની સગવડોના અભાવે છૂટક મજૂરી કરતી દેખાય છે. આપના જ વિસ્તારમાં આ વિધાનસભાઓના આપના જ મતદારો એક જીપ ઉપર, એના છાપરા ઉપર બેસીને લટકીને 30-35 લોકો મુસાફરી કરે છે. એમને માટે આટલી સળંગ 6 ચૂંટણીઓ જીત્યા પછી તમે કોઈ એસટી બસોની સગવડો ઊભી કરાવી શક્યા સરકાર પાસે? તમારા વિસ્તારમાં તમે સિંચાઈની સગવડ ઊભી કરાવી શક્યા છો? મનસુખભાઈ, તમારા જ વિસ્તારમાં 6 ચૂંટણી તમે જ્યાંથી જીત્યા છો એ વિસ્તારમાં કોઈ નવી સિવિલ હોસ્પિટલ, કોઈ મેડિકલ કોલેજ, કોઈ એન્જિનિયરિંગ કોલેજ, અરે એ તો છોડો, કેટલા નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને નવી પ્રાથમિક શાળાઓ તમે શરૂ કરાવી શક્યા છો. આ જ વિસ્તારના આદિજાતિ સમુદાયના લોકોને જંગલ જમીન અધિકાર કાયદા અંતર્ગત મળતી હકની જમીનો તમે કેટલા લોકોને અપાવી શક્યા? અને એમને મળવાપાત્ર જમીન મળી છે એવું તમે પોતાના હૃદય પર હાથ રાખીને કહી શકો એમ છો? નીચેવાસની વિધાનસભાઓ, અંકલેશ્વર, ભરૂચ, હવા અને પાણીના પ્રદૂષણથી ઝેરી બની એ લોકો ઝેરી શ્વાસ લે છે, ઝેરી કેમિકલયુક્ત પાણી પીવે છે. એમના માટે તમે આટલા વર્ષોમાં શું કરી શક્યા? વાગરા વિધાનસભા, જ્યાં નર્મદાનું પાણી પહોંચવાનું હતું, કમાન્ડ વિસ્તાર હતો, એ કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ખેતરો સુધી આટલા વર્ષોમાં તમે પાણી પહોંચાડી શક્યા ખરા? મનસુખભાઈ, સભાઓ અને મીડિયા સામે વાણી વિલાસ કરવા સિવાય ભરૂચ લોકસભાની જનતાના હાથમાં નક્કર તમે શું આપી શક્યા કે અપાવી શક્યા ગુજરાત સરકાર પાસે કે કેન્દ્ર સરકાર પાસે? આપ કેન્દ્રમાં પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા પદ ઉપર રહ્યા, આપ ટ્રાઇબલ અફેર્સ મિનિસ્ટર જેવા પદ ઉપર રહ્યા, 6 વાર લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા. બદલામાં એ મતદારોને આપે શું આપ્યું? આ મતદારો ક્યાં સુધી આંખ બંધ કરીને તમને મત આપ્યા કરશે? આ ડર તમને સતાવે છે કે હવે મતદારો જાગૃત થયા છે, મત મળે એમ નથી, એટલે રોજ તમે મીડિયા સમક્ષ નવા ગતકડા લઈને બીજાઓ ઉપર આક્ષેપ કરી પોતાની નિષ્ફળતા છુપાવવાનું કામ કરી રહ્યા છો. હવે નિષ્ફળતા ઢાંકી ઢંકાય એમ નથી. મતદારો જાગ્યા છે, તમારી પાસે હિસાબ માંગશે. તમે આટલા વર્ષોમાં શું કામ ભરૂચ લોકસભા માટે કર્યા? ત્યાં ગેરકાયદે ચાલતી ક્વોરીઓ અટકાવી શક્યા? નદીમાં ચાલતા ગેરકાયદે રેતી ખનનના કાર્યો અટકાવી શક્યા? શું સ્થિતિ કરી છે તમે ભરૂચ લોકસભા વિસ્તારની? એ હૃદય પર હાથ રાખીને એકવાર શાંતિથી વિચારજો, પછી બીજાને દોષ દેજો.